કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મારું નામ રાજેશ આહિર છે. આજે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. એનું જાણ અમને 29 તારીખે વોટ્સઅપ ગ્રુપ દ્વારા કરવામાં આવેલી છે, જેનો આજે અમે ડીડીઓ શ્રીને તેમજ અધ્યક્ષશ્રીને પણ જાણ કરી કે ભાઈ અત્યારે ગામડાઓમાં કચ્છના અંતરિયાળા ગામોમાં 50% નેટની પણ ઇન્ટરનેટની પણ તકલીફ છે. ત્યારે ફોન દ્વારા અથવા તો ટપાલો પણ ટાઈમથી પહોંચતી નથી, એટલે ફોન દ્વારા પણ જાણ કરવામાં આવે. આજની આ સામાન્ય સભામાં ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. ખાસ સામાન્ય સભા એવા સંજોગોમાં બોલાવવામાં આવે છે કે પંચાયત ધારા 144 હેઠળ ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવતી હોય છે, અને એ સભામાં 1/3 બહુમતીથી સભ્યો જ્યારે અધ્યક્ષશ્રીને અપીલ કરતા હોય, વિનંતી કરતા હોય ત્યારે બોલાવવામાં આવે છે, અને ખાસ મુદ્દાઓ માટે બોલાવવામાં આવતી હોય છે. ત્યારે અમારો એ પણ પ્રશ્ન હતો કે ભાઈ આ પ્રક્રિયા તમે કરી છે 1/3 બહુમતીની કે નહીં, તો કરી હોય તો અમને આપવામાં આવે, એની જાણ આપવામાં આવે, અથવા નથી કરી તો અમારો વાંધો લખવામાં આવે. અને આજની સામાન્ય સભામાં 1 થી 11 મુદ્દા જે અલગ અલગ સમિતિઓની રચના હતી એના હતા. 15માં નાણાં પંચના હતા. અધ્યક્ષસ્થાનેથી જે રજૂ થાય તે અધ્યક્ષશ્રીને અમે ખાસ વિનંતી કરી છે કે ભાઈ આ ખાસ સામાન્ય સભા સમિતિઓની રચના તો ઠીક છે, પણ છેલ્લા 3 મહિનાથી જિલ્લા પંચાયત આજે એપ્રિલ મહિનામાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થઈ ગઈ છે, નવી રચનાઓ થઈ ગઈ છે, પ્રમુખ ઉપપ્રમુખની રચનાઓ થઈ ગઈ. 3 મહિનાથી અત્યારે આપણા જિલ્લામાં અસ્તવ્યસ્ત છે, જેમાં લોકોના પ્રશ્નો છે. કોઈ પ્રશ્ન અત્યારે આગળ વધી રહ્યા નથી, કામગીરી સંપૂર્ણ ઠપ છે. શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે જો, અને આ અત્યારે વરસાદ ખૂબ ખેંચાયો છે ત્યારે પાણીની પણ ગામડાઓમાં ખૂબ મોટી તકલીફો છે. અને એના સિવાય રોડ રસ્તાઓ છે, ઘાસચારો છે. એના માટે પણ અમે અધ્યક્ષશ્રીને વિનંતી કરી છે કે ભાઈ તમે આના માટે ખાસ સામાન્ય સભા બોલાવો, જે કચ્છના પ્રશ્નો માટે ખાસ સામાન્ય સભા બોલાવો, માત્ર સમિતિની રચનાઓ માટે નહીં. એવે અમે અધ્યક્ષશ્રીને ખાસ વિનંતી કરી છે. એટલે આવનારા ટાઈમમાં જે પણ કચ્છના પ્રશ્નો છે એના માટે સતત લડતા રહેશું. આજે જિલ્લા પંચાયત સભાખંડની અંદર સામાન્ય સભા અને બધી જ સમિતિઓની વરણી કરવામાં આવી. સર્વમતે આગળની જે પણ સભાઓ હતો એની કાર્યવાહીની ઠરાવવામાં આવ્યા. બધું જ સભ્યો બધા હાજર રહ્યા. આજે સમિતિની રચના જ કરવામાં આવી છે, અને એ સિવાયના જો કામો જે પણ છે એ આગામી સમયની અંદર લેવામાં આવશે. 17 કામો હતા અને 8 લાખ ઉપરની મંજૂરી આપવામાં આવી છે. એ એવા કામો હતા કે આખા કચ્છની અંદર જે બાલ મંદિર છે, આરોગ્ય છે, એવા કામો હતા જે પ્રાયોરિટીમાં લઈ અને તાત્કાલિક ધોરણે એની મંજૂરી પણ આપવામાં આવી છે. અને એ મુદ્દો રદ કરવામાં નથી આવ્યો. એ અમે અહીંયાથી બધી તાલુકા પંચાયતના અમારા જિલ્લા પંચાયતના સદસ્યો છે જે સૂચવ્યા હતા કામો એ લેવાના હતા, એની જગ્યાએ કાંઈક કામ થઈ ગયા છે. તો અમારા જે જિલ્લા પંચાયતના સદસ્યો અત્યારે જે નવી બોડી છે આખી, તો એમને ત્યાં કને ખાતરી કરી અને પછી ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. કોઈ વિરોધ કરવાથી એનાથી કોઈ મોકૂફ કરવામાં નથી આવ્યો. અમારા બધા જ સભ્યોને અમે એને જાણ કરશું કે તમારા વિસ્તારની અંદર આ કામ હતું, તમે જોઈ લો, આ થઈ ગયું છે. તો અમે અમારી બોડીએ જે કામ સૂચવ્યા હતા એ તો બરાબર જ હતા, પણ ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે કામ થઈ ગયા છે, તો અમે એકવાર જોઈ અને પછી ઠરાવ કરવામાં આવશે આગામી. એ ટૂંક સમયની અંદર અમારી પાર્લામેન્ટ બોર્ડ નક્કી કરતું હોય ત્યાંથી આવશે, એ જ થશે. તો આ અમારા જે શિક્ષણના જ મુદ્દા હતા, જે ગ્રાન્ટ ફાળવી આરોગ્ય ખાતાની, અને એ જ હતા. એ અમારા જે પણ કાર્ય કરવાનો આવે છે બરાબર, એમના જે મુદ્દા હતા એ એનાથી પહેલાં તો અમે રાખ્યા હતા કે ભાઈ આ ગ્રાન્ટ છે તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય. શિક્ષણમાં હતા બાળકો, બાલ મંદિર એટલે બાળકોને ભણવા માટેનું વ્યવસ્થા ઊભી થાય એના માટે હતા કામ. જો અત્યારે નર્મદાની કેનાલ પણ શરૂ થઈ ગઈ છે, અને પીવાના પાણીનો ખાસ કરીને જે પ્રશ્ન હતો એ નર્મદા આધારિત આપણા વિસ્તારની અંદર સમગ્ર કચ્છ જિલ્લાની અંદર પાણીની યોજના છે. જે આપ સૌ જાણો છો કે લગભગ 20 દિવસથી નર્મદા કેનાલ ચાલુ છે, અને એવી કોઈ અમારી પાસે પાણીની કોઈ ફરિયાદ પણ નથી આવેલી.